આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ ખાસ કરીને મ્યુલ એકાઉન્ટ સાથે સંકળાયેલા છે, ફ્રોડ સાથે। શું વિગત છે, કેવી રીતે આરોપીઓ ઝડપાયા અને શું તેમનો ગુનો છે? તારીખ 10/11/2025 અને તારીખ 11/2025ના રોજ વિવિધ રીતે બે અલગ અલગ મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને સદર મ્યુલ એકાઉન્ટના ગુનાની અંદર રાજુસિંહ હડબનસિંહ રાજપૂતની ધરપકડ અને બીજા ગુનામાં મોહમ્મદ ફૈઝાન સલીમ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરી અને બે અન્ય આરોપીઓ જે વોન્ટેડ છે એની હાલમાં તપાસ ચાલુ છે અને આ આરોપીઓની ધરપકડ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે। સર, આ આરોપીઓનો રોલ શું હતો? ખાસ તો આ મ્યુલ એકાઉન્ટ છે શું, અને ખાસ તો લોકોને શું સલાહ આપશો? મ્યુલ જે એકાઉન્ટ જે છે એનો અર્થ એ છે કે સાયબર ક્રાઇમના દૃષ્ટિકોણથી કોઈ એક વ્યક્તિ જે ગુનાની અંદર નથી સંડોવાયેલો સીધી રીતે, પરંતુ એ મુખ્ય આરોપીઓ દ્વારા જે ગુનામાં નાણાં મેળવવામાં આવે એ સાયબર ક્રાઇમ દ્વારા એ નાણાં પોતાના એકાઉન્ટમાં જમા રાખે છે અને આવું કરીને એ જે બ્લેક મની છે એને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરે છે અને બાદમાં આ વ્હાઇટ મની છે એ હવાલા કૌભાંડથી ક્રિપ્ટોકરન્સીમાં આગળ વધતી હોય છે। ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ આ નામથી એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને મ્યુલ હન્ટ એટલે મ્યુલ અકાઉન્ટ અને ની પ્રોસેસને તોડી પાડવા માટેનું આ એક ઓપરેશન છે। મ્યુલ અકાઉન્ટ એટલે એવું અકાઉન્ટ કે જે સાયબર ફ્રોડમાં જેનો ઉપયોગ થાય છે। આવા અકાઉન્ટ સામાન્ય માણસને કમિશન આપી અને આવું અકાઉન્ટ એના નામથી બનાવવામાં આવતું હોય છે અને અંદર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે। ઝોન 3ની અંદર 3 FIR આવા મ્યુલ અકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવી છે અને આ વિડીયો દ્વારા મારી એક જાહેર અપીલ જાહેર જનતાને છે કે આવા કોઈપણ પ્રકારના અકાઉન્ટ તમારા નામે ખોલવા માટે તમને કોઈ કહે છે તો આવી વાતમાં ન આવશો, કારણ કે જો આવા મ્યુલ અકાઉન્ટ ધ્યાનમાં આવશે પોલીસના તો તરત જ એમાં ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવશે। 500,000 રૂપિયાના કમિશન માટે કોઈએ પણ આવા KYC ડોક્યુમેન્ટ પોતાના નામના ન આપવા જોઈએ અથવા પોતાના નામે આવું કોઈપણ પ્રકારનું અકાઉન્ટ ખોલવું જોઈએ નહીં।